ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું હતું તે મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાંથી પકડાયેલ ડ્રગ્સને મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે। ડ્રગ્સ પકડાવાને મામલે કોંગ્રેસ નેતાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે। ગુજરાત ડ્રગ્સનું પ્રવેશદ્વાર બની ગયું છે તેવું મનીષ દોશીએ જણાવ્યું। ડ્રગ્સ બનાવવાના કારખાના ચાલી રહ્યા છે તેવું મનીષ દોશીએ જણાવ્યું। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। મનીષ દોશીએ જણાવ્યું કે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાય છે। ભાજપની સરકાર વાહવાહી કરી રહી છે તેવું મનીષ દોશીએ જણાવ્યું છે। ડ્રગ્સ મામલે મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે અજાણ્યા શખ્સો ડ્રગ્સ નાખી દેશે ગુજરાતમાં, પણ ડ્રગ્સ નાખનાર આકાઓ કેમ નથી પકડાતા? બરબાદ થાય, ડ્રગના રવાડે ચડે, આ નશાનો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે અને ગુજરાતનો દરિયા કિનારો હોય કે જમીની હોય ત્યાંથી મોટા પાયે પ્રવેશદ્વારની જેમ ડ્રગ્સનો હેરફેર થઈ રહી છે। ગુજરાતમાં માત્ર દરિયા કિનારેથી નહીં પણ ગુજરાતમાં અનેક બંધ ફેક્ટરીઓની અંદર ડ્રગ્સ બનાવવાના કારખાના ચાલી રહ્યા અને આ કારખાનાથી સમગ્ર દેશની અંદર અને વિશ્વમાં પણ ડ્રગ્સ બનાવવાના આપણી સામે પુરાવા આવ્યા છે। ત્યારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાય અને ભાજપની ભ્રષ્ટ સરકાર આંખ આડા કાન કરીને પકડાણા પછી વાહવાહી કરે, મને એમ લાગે છે આનાથી મોટી કોઈ ચિંતાનો વિષય ન હોય। ગુજરાતમાં જે રીતે નશાનો કારોબાર ચાલી રહ્યો છે અને ગુજરાતમાં જે ભવિષ્ય કહેવાય એવા યુવાનો નશાની આગમાં ધકેલાઈ રહ્યા છે, ત્યારે ભાજપા સરકારને હું પ્રશ્ન પૂછવા માગું છું કે આ પકડાયેલું ડ્રગ્સમાં દર વખતે વાત થાય કોઈ અજાણ્યા શખ્સ ફેંકીને જતા રહ્યા, ચરસમાં જીપીએસ લાગ્યું એમ આપણે કરોડો રૂપિયાનું ચરસની આખા પેકેટો આવે તો કેમ એના આંકા પકડાતા નથી? એ હેરાફેરી કરનાર ગુજરાતની અંદર